टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નજર કરીએ અમારી ખાસ રજૂઆત સ્ટોક ગુરુ પર. સ્ટોક ગુરુમાં અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે અમારા ખાસ દોસ્ત અને અમારી કમ્યુનિટીના પણ એક એક્ટિવ મેમ્બર શૈલેષભાઈ સંખલા. શૈલેષભાઈ, સ્વાગત. ડીસાથી તમે ફોન પર જોડાયા છો. કેમ છો પહેલાં તો એ કહો. ખૂબ ખૂબ આભાર તમારો. હા, તબિયત પાણી સારા? બસ મજામાં. હવે કહો પહેલાં કયા કયા સવાલો, શું ભાવની ખરીદી છે અને કેટલો સમય હોલ્ડ કરવા માંગો છો? ઓકે, મારે અત્યારે એકમી સોલર પડે 301 ભાવના 500 ક્વોન્ટિટી. ઓકે, અને અંદાજિત કેટલો સમય હોલ્ડ કરશો સર? 6 મહિના પ્લસ ચાલે. ઓકે, અને બીજો સવાલ શું છે? બીજો એ મારે આઈરકોન પડ્યા 220 રૂપિયાના 500 ક્વોન્ટિટી. ઓકે, આ પણ 6 થી 10 મહિનાનો વ્યૂ છે, રાઈટ? આ એ 6 થી 10 મહિના માટે. ઓકે, ડન. તો હવે સૌથી પહેલાં તો વનુ સર તમારા પાસે લઈને આવીએ અહીંયાથી 6 થી 4 મહિના જેટલો વ્યૂ ધરાવી રહ્યા છે એક્મે સોલર. 301ની ખરીદદારી છે શૈલેષભાઈની. તેઓ હોલ્ડ કરવા માગી રહ્યા છે થોડો સમય માટે. શું કરવું જોઈએ તેમણે? સૌથી પહેલાં એ જોઈ લઈએ એક્મે સોલર. તો અત્યારે 28 જુલાઈએ એક્મે સોલરનું રિઝલ્ટ ડિક્લેર થવાનું છે. ચાર્ટ ઉપર જો તમે જુઓ તો જ્યારે એનો આઈપીઓનો હાઈ ક્રોસ કર્યો તો 280 પર જ્યારે સ્ટોક ગયો તો ત્યારે હેવી વોલ્યુમ સાથે એમાં એક્ટિવિટી થઈ હતી. સો એનો જે બેઝ છે જે 245 એ હું એમને કહીશ કે એઝ અ એસએલ ટ્રેડ કરે. બિકોઝ જો એસએલની નીચે જશે 245ની નીચે જશે તો સ્ટોકમાં રિકવરી આવી થોડી મુશ્કેલ થઈ જશે. સેકન્ડલી, જે રીતે સેટઅપ બન્યું છે અને જે રીતે વોલ્યુમ એક્ટિવિટી થઈ હતી અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે જે સોલાર પાવર પ્રોડ્યુસર છે એ લોકોના રિઝલ્ટ ઇમ્પ્રુવ થઈ રહ્યા છે, એ રીતે જોતા ઉપર જવાના ચાન્સીસ છે. ઉપરમાં મને એવું લાગે છે કે અહીંયાથી એકવાર માટે જો રિઝલ્ટ સારું ડિક્લેર થઈ જાય તો 350 સુધીના લેવલ પણ આવી શકે છે. સો 245ના એસએલની સાથે તમે પોઝિશન હોલ્ડ રાખી શકો છો. ઉપરમાં 350ના ટાર્ગેટ. એ 350ના ટાર્ગેટ્સ બની રહ્યા છે. ઇરકોન નેક્સ્ટ સવાલ છે સર, ચાર્ટ્સ પર નજર કરો. 220ની ખરીદારી છે શૈલેષભાઈની. તેઓ અહીં 6 થી 10 મહિના માટે હોલ્ડ કરવા તૈયાર છે. સો ઇરકોન, શું ઓબ્ઝર્વેશન તમારા? ઇરકોન રેલવે વાળો, રાઈટ સર? યસ સર, ઇરકોન. સો સ્ટ્રક્ચર તો બહુ વીક થઈ ગયું છે. રેલવેની થીમ નો ડાઉટ 2023-24માં સારી રીતે રન થઈ હતી, બટ જે રીતે ઓવર પ્રાઇસ થઈ ગયા હતા સ્ટોક અને જે રીતે આપણે ઓવરબોટ ઝોનમાંથી જે રીતે કરેક્શન સ્ટાર્ટ થયું છે એ રીતે જોતા સ્ટોકમાં હાલ કોઈ મોટી રિકવરીની અપેક્ષા નથી. અને ટેકનિકલ ચાર્ટ પણ જો તમે જુઓ તો EMA 2050નું નેગેટિવ ક્રોસઓવર ઓલમોસ્ટ થવાની તૈયારી છે. મારા હિસાબથી અહીંયા જો એમને સ્ટીલ ઇન્વેસ્ટર રહેવા માંગતા હોય તો 165ના એસએલની સાથે ઇન્વેસ્ટર રહી શકે છે. ઉપરમાં મેક્સ ટુ મેક્સ મને એવું લાગે છે 220 સુધીના લેવલ આવી શકે છે. સો હું માનું છું કે અહીંયા કોઈ ખાસ મોમેન્ટમ દેખાઈ નથી રહી અને ઓલરેડી જે પી કોન્ટ્રાક્શનની સાયકલ છે એ ઓલરેડી સ્ટાર્ટ થઈ ચૂકી છે. કન્સોર્ટેટ થશે સ્ટોક. સો ઇટ્સ બેટર કે આ પ્રાઇસ ઉપર જ જતા રહે અને જો એમને સ્ટોક હોલ્ડ બી કરવો હોય તો 165ના એસએલથી હોલ્ડ કરી શકે. જી બિલકુલ. તો અહીંયાથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બંને સ્ટોક, એક છે એક્મે સોલર અને બીજું છે ઇરકોન, કે બંને ઉપર અહીંથી સલાહ બની રહી છે. ફોકસ કરીશું. તો આ વાતથી આપણે અહીંથી જે સવાલ હતો શૈલેષભાઈનો એની ઉપર અહીંથી જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યા.